બનાસકાંઠાના ઓગણના ઉન ગામમાં અચંબાભરી શાંતિ આજે જોવા મળી રહી છે। ઉન ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। અત્યાર સુધી 62 લોકોની અટકાયત કરાઈ છે। બુધવારે ચૌધરી અને રબારી સમાજ વચ્ચે બબાલ થઈ હતી। હજારોના ટોળાએ ગામમાં તોડફોડ કરી હતી। આખું ગામ પોલીસ છાવણીમાં ફેરવાયેલું જોવા મળ્યું હતું। ગામમાં અચંબાભરી શાંતિ આજે જોવા મળી છે। ગામમાં પોલીસનું સતત પેટ્રોલિંગ ચાલુ છે। વધુ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતું પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે। આપ જોવા દ્રશ્યો છે ઉન ગામના। આ ઉન ગામમાં ગઈકાલે જે પરિસ્થિતિ હતી તે પરિસ્થિતિમાં પોલીસ હવે તમામ પ્રકારની કાર્યવાહી કરી રહ્યું છે। પોલીસ છાવણીમાં ગામ ફેરવાઈ ગયું છે કારણ કે ગઈકાલે જે હોબાળો થયો હતો અને ગઈકાલે જે સમાજના આગેવાનો દ્વારા પણ જે નિવેદનો આપવામાં આવ્યા હતા અને ત્યારબાદ પોલીસે લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો, ત્યારે રબારી વર્સિસ ચૌધરી સમાજનો જે વિવાદ છે તે વિવાદ ઉગ્ર બની રહ્યો છે। ગઈકાલે ઉણ ગામમાં જે ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તેમાં ગામના અનેક ઘર ક્ષતિગ્રસ્ત થયા હતા। આ દ્રશ્યો તમે જોઈ શકો છો ઇન્દ્રસિંહ વાઘેલાના મકાનના કે જ્યાં પોતાની ગાડી હતી, જે ગાડીના કાચ તૂટી ગયા છે, ઉપરાંત ઘર ઉપર પણ પથ્થરમારો થયો હતો। ઇન્દ્રસિંહ જોડા છે, તેમની સાથે વાત કરીશું કે કયા પ્રકારની ઘટના ઘટી હતી અને શું થયું હતું। ઇન્દ્રસિંહ, ગઈકાલે ક્યાં હતા અને શું થયું હતું? સાહેબ, કાલે મારું નામ ઇન્દ્રસિંહ છે। કાલે લગભગ 2:30 વાગ્યાના ટાઈમમાં અચાનક 400 થી 500 જણનું ટોળું ઘૂસી આવ્યું છે, જે અંદરલા માર્ગમાંથી આવ્યું છે। જે મેઇન રોડ ઉપર તો પોલીસ બંદોબસ્ત હોવાથી ના આવી ગયું, પણ અંદરલા માર્ગમાંથી આવી અને ડાયરેક્ટ જ અમારા મકાનનું ટાર્ગેટ કર્યું છે અને અચાનક પથ્થરમારો જ ચાલુ કર્યો છે। પૂછ્યું નથી કે કોનું મકાન છે, કોનું નથી આવી। બસ એમનો ઈરાદો જ એક જ હતો કે બસ ગામમાં શાંતિનો ભંગ કરવો અને શાંતિ દોરવી આ લોકોને, બસ બીજો કોઈ સમાજનો અમને કોઈ ટાર્ગેટ નહોતો। અને જે સમાજનું જે હતું, જે ચૌધરી સમાજને રબારી સમાજનું જે મંત્રણા, એ મંત્રણાનો કોઈ વિષય અમને ઉપયોગ કર્યો જ નથી। ન કે 5-25 જણા આગેવાનો આવી અને એકબીજા આગેવાનો સાથે બેસીને જો મંત્રણા કરી જ ને તો આ પરિણામ ના આવત અને આ ખોટું પરિણામ સાહેબ એમને રિઝલ્ટ આપ્યું છે। અને અમારે તો એવી રજૂઆત છે કે આ લોકોએ અમારા જેવા નિર્દોષના મકાનો ઉપર ટાર્ગેટ કર્યા છે, તો સરકારને અમારે નમ્ર અપીલ છે કે જેઓ જે અસામાજિક તત્વો, જે લુખ્ખા તત્વો હતા, એમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરે। તમે પોતે ઇજાગ્રસ્ત થયા? હા, હું પોતે ઇજાગ્રસ્ત થયો છું। માથામાં 4 ચોકા આવ્યા છે મારે અને હાથ પણ પથ્થર વાગ્યો છે, 2 ચોકા હાથ ઉપર આવ્યા છે। શું કહેવું હતું? જે લોકો સાંભળતા હતા ખરા? તમે કંઈ કહેતા તો એ લોકો સાંભળતા તૈયાર હતા? સાહેબ, મારા પપ્પાએ કીધું કે દરબારનું મકાન છે, આરે લોકો પણ શું છે 2-5 જણા વાપરે જાય ને 2-5 જણા પથરા મારે। અચાનક 500 ચોરામાં સાહેબ હવે અમારે કોને પકડવું? ડાયરેક્ટ પથ્થર બધે પોક્યા છે। આ પથ્થર પડ્યા છે સામેથી ટાઇલ્સ સુધી પથ્થર તોડી નાખ્યા, મકાન તોડી નાખ્યા। તો તમે જોયું કે આ એક ક્ષત્રિય પરિવારનું મકાન છે। ગઈકાલે ટોળાએ જે હુમલો કર્યો તે કોઈ પ્રકારની જ્ઞાતિ, કઈ જ્ઞાતિનું મકાન છે તેને ધ્યાન રાખ્યું હતું અને બેફામ પથ્થરમારો કરતો, જેમાં આ ગાડી તૂટી ગઈ અને ખુદ જે વ્યક્તિ છે મકાનના માલિક ઇન્દ્રસિંહ વાઘેલા, તેમને પણ હાથે અને માથાના ભાગે ઈજા પહોંચેલી છે। તો કડક કાર્યવાહી થાય તેવી તેઓ માંગણી કરી રહ્યા છે। કેમેરા પર્સન અમિત મકવાણા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, ઉણ। ત્યારે જે ગામની પરિસ્થિતિ છે, અત્યારે શાંતિનો માહોલ તો છે, પણ ગામ લોકો ત્રાસી ગયા છે કારણ કે જે પથ્થરો ફેંક્યા હતા ઉન ગામમાં પોલીસનો બંદોબસ્ત હાલ ગોઠવાયો છે અને ગઈકાલે ચૌધરી વર્સિસ રબારી વચ્ચે જે રણસંગ્રામ થયું તેની પણ તસવીરો આપણે જોઈ અને હવે પોલીસ છાવણીમાં ગામ ફેરવાઈ ગયું છે। કોઈ પણ લોકો કે જેની અવરજવર કરવામાં આવે છે તેની પણ પૂછપરછ કરાઈ રહી છે અને આપ જુઓ કે જ્યાં ગઈકાલે આ ગામમાં પથ્થરમારો પણ થયો હતો। બનાસકાંઠા જિલ્લાના આંગડ તાલુકાના ઉણ ગામે ગઈકાલે એક ચોક્કસ સમાજના લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। આંતરજ્ઞાતીય લગ્નના કારણે આ હુમલો થયો હતો, જેના પગલે સમગ્ર ગામમાં તંગદિલી ફેલાઈ હતી। તાત્કાલિક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। પોલીસ પર પણ હુમલો થયો હતો। છેવટે પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી અને ટીઆરએસના સેલ છોડવાની ફરજ પડી હતી। આ દ્રશ્યો તમે જોઈ શકો છો એ ક્રાઇમ સીનના કે જ્યાં પોલીસ દ્વારા પંચનામું હાથ ધરવામાં આવ્યું છે। અત્યાર સુધી જે પ્રાથમિક માહિતી મળી છે તે મુજબ લગભગ 62 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે, જેને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। આજે પંચનામું કરવામાં આવશે અને જે પણ લોકોની અટકાયત થઈ છે તેમની ધરપકડ કર્યા બાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। હાલ ઉણ ગામમાં અચંબાભરી સ્થિતિ જોવા મળી રહી છે। કેમેરા પર્સન અમિત મકવાણા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, ઉણ, બનાસકાંઠા। ત્યારે હાલ તો આ ગામમાં પરિસ્થિતિ શાંતિ છે અને પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। ગઈકાલે 62 લોકોની અટકાયત કરી લેવાઈ અને પોલીસ દ્વારા તમામની પૂછપરછ કરવામાં આવી રહી છે। ચૌધરી અને રબારી
સમાજ વચ્ચે જે આગેવાનો પણ આમને સામે આવી ગયા હતા, મોટી સંખ્યામાં યુવાનો પણ ગઈકાલે એકઠા થયા હતા. બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના ઉણ ગામે ગઈકાલે ચોક્કસ સમાજના લોકો દ્વારા થયેલા હુમલાની ઘટનામાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે પોલીસ દ્વારા પંચનામાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે હુમલો થયો તે સંદર્ભે પોલીસે અત્યાર સુધી 62 જેટલા લોકોની અટકાયત કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે ગઈકાલે જે હુમલો થયો તેમાં પોલીસ પર પણ હુમલો થયો તો પોલીસના કેટલાક કર્મચારીઓ પણ ઘાયલ થયા હતા. ના છૂટકે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સાચવવા માટે પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી, ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. હાલ પોલીસે એફએસએલની ટીમ સાથે પંચનામાની કાર્યવાહી હાથ ધરી છે. જે લોકોની અટકાયત કરવામાં આવી છે તેમની કાયદેસર ધરપકડ કરીને તેમને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવેલી છે. કેમેરા પર્સન અમિત મકવાણા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, બનાસકાંઠા. તો ઉન ગામના દ્રશ્યો છે કે જ્યાં હાલ પરિસ્થિતિ તો શાંતિવાળી છે, પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે, પણ રબારી વર્સિસ ચૌધરી સમાજના જે આગેવાનો છે, જે યુવાનો છે, તે લડી લેવાના મૂડમાં છે. આપ દ્રશ્યો જુઓ કે જ્યાં ગઈકાલે માર મારવામાં આવ્યો તેના દ્રશ્યો છે. પોલીસે પણ કાર્યવાહી કરી અને ગામ લોકોનો આક્ષેપ છે કે જે અમને માર મારવામાં આવ્યો, પૂછ્યા વગર, કંઈ પણ જાણ કર્યા વગર આ કાર્યવાહી કરી.